તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ક્રિકેટર યુસુફ પઠાણ હવે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં યુસુફ પઠાણે અરજી કરી છે। વડોદરાની વિવાદિત જમીન મુદ્દે તેમણે અરજી કરી છે। મને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, અલગ પાર્ટીમાંથી ચૂંટાતા હેરાનગતિ કરવામાં આવે છે તેવું યુસુફ પઠાણે કહ્યું છે। તો ક્રિકેટર યુસુફ પઠાણ હવે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે। થોડા દિવસ અગાઉ વડોદરાના એક પૂર્વ કોર્પોરેટર દ્વારા તેમની પર આક્ષેપ કરવામાં આવ્યો હતો। બીજી તરફ તેમની ઉપર પગલાં પણ લેવામાં આવ્યા હતા। ત્યારે હવે ક્રિકેટર યુસુફ પઠાણ હાઈકોર્ટના દ્વારે પહોંચી ચૂક્યા છે। યુસુફ પઠાણે હાઈકોર્ટમાં અરજી કરી છે, જે વિવાદિત જમીન મુદ્દે અરજી કરી છે। તેમણે વડોદરાની આ વિવાદિત જમીન મુદ્દે તેમણે કહ્યું છે કે મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે, ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે। તેમણે એ પણ કહ્યું કે અલગ પાર્ટીમાંથી ચૂંટાતા મારી હેરાનગતિ થઈ રહી છે। તો થોડા દિવસ પહેલા વડોદરાના પૂર્વ કોર્પોરેટર દ્વારા યુસુફ પઠાણ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો। એ જ વિવાદિત જમીન મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યો હતો। બાંધકામ કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે ત્યારબાદથી લઈને વિવાદ સતત વકર્યો છે। ત્યારે હવે ક્રિકેટર યુસુફ પઠાણ હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં યુસુફ પઠાણે અરજી પણ કરી છે। આ જ વિવાદિત જમીન મુદ્દે અરજી કરી છે। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે। જયેશ, ક્રિકેટર યુસુફ પઠાણ હવે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે। વડોદરાના પૂર્વ કોર્પોરેટર દ્વારા સૌથી પહેલા તેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો અને ત્યારબાદથી આ વિવાદ શરૂ થયો। શું અરજી કરી છે યુસુફ પઠાણે, શું કહ્યું છે? હજી ચોક્કસથી યુસુફ પઠાણ છે તે સાંસદ તરીકે ચૂંટાયા અને ત્યારબાદ વડોદરાના એક પૂર્વ કોર્પોરેટર દ્વારા એક જમીન બાબતે યુસુફ પઠાણ ઉપર આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે યુસુફ પઠાણ અને જે ટીએમસીના સાંસદ તરીકે ચૂંટાયા છે તેમણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। 2012માં છે તે જમીન માટે અરજી કરી હોવાની દલીલ યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવી છે। 2014માં કોર્પોરેશન દ્વારા અલગ રિઝોલ્યુશન છે લાવવાની વાત પણ અરજીમાં કરવામાં આવી છે। 10 વર્ષ સુધી કોર્પોરેશને શા માટે કોઈ પગલાં ન લીધા એ સવાલ આજે ગુજરાત હાઈકોર્ટે વડોદરા મનપાને પૂછ્યો છે અને તેનો જવાબ પણ છે તે માંગવામાં આવ્યો છે। સાથે યુસુફ પઠાણે એ પણ આક્ષેપ છે પોતાની અરજીમાં કર્યો છે કે હાલમાં જ લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા છે અને હું અલગ પાર્ટી એટલે કે ટીએમસી જે મમતા બેનર્જીની પાર્ટી છે તેમાંથી ચૂંટાઈને આવ્યો હોવાથી મને હેરાન કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલવામાં આવ્યું છે, એ જરૂરી નથી અને નિયમો આધીન પણ નથી એ પ્રકારની અરજી છે તે વાત કરવામાં આવી છે। આ જગ્યા કોર્પોરેશનની માલિકીની છે તો 10 વર્ષ માટે કશું ન કર્યું। 6 જૂન 2024ના અચાનક જ નોટિસ છે તે મોકલવામાં આવી છે અને નોટિસમાં લખવામાં આવ્યું છે કે જો જગ્યા નહીં હટાવવામાં આવે તો સીધું બુલડોઝર લઈને આવીશું। આ પ્રકારની ભાષા છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશનને નોટિસ ઇસ્યુ કરી અને જવાબ આપ્યો છે।